તો કોલ્ડ પ્લેના કોન્સર્ટને લઈ અને અમદાવાદમાં હોટેલો હાઉસફુલ। અમદાવાદ શહેર અને પાસેના 150 કિલોમીટર વિસ્તારમાં હોટેલો હાઉસફુલ। હોટેલમાં રૂમના ભાડામાં 2 થી 5 ગણા સુધીનો વધારો થયો છે। હોટેલમાં બ્રાન્ડના આધારે રૂમના ભાડા વધ્યા છે તેવું નરેન્દ્ર સોમાણીએ નિવેદન આપ્યું છે। पहले जानते हो आप क्या, जैसे भी शादियों की सीज़न चल रही है उसमें ये कोल्ड प्ले होने के कारण से आज सभी होटल के भाड़े किसी के 2 से 3 गुने, किसी के 4-5 गुने, किसी के डबल भी हुए हैं। इसी तरह के रूम्स लगभग आज अहमदाबाद में हम देखे जनरली कि 10,000 के आसपास रूम्स है, तो करीब 90% रूम्स लोगों के फुल हो चुके हैं। थोड़े बहुत रूम बाकी है, तो उसका आज रेट मतलब कई जगह 10,000 से लेके 50,000 तक रूम के रेट बोले जा रहे हैं मतलब। और कई लोगों ने अहमदाबाद के आसपास 150 किलोमीटर की चारों तरफ से मतलब भी वहाँ रूम बुक करा है ट्रैवल एजेंटों के थ्रू, और वहाँ से ट्रैवल के लिए गाड़ी बुक करके वहाँ से ट्रैवलिंग करके वापस उधर जाने की व्यवस्था ऐसा किया है। ऐसे भी काफ़ी एग्जाम्पल्स हमारे ध्यान में आए हैं। કોલ્ડ પ્લેના કન્સર્ટને લઈ અને એક્શનમાં અમદાવાદ પોલીસ। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પોલીસ સુરક્ષાનું રિહર્સલ, સુરક્ષા વ્યવસ્થા અને બંદોબસ્તનું સ્ટેડિયમમાં રિહર્સલ કરવામાં આવ્યું। પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ પણ અત્યારે ઉપસ્થિત છે। સુરક્ષામાં કોઈ ચૂક ન રહે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે। 400થી પણ વધુ કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવશે। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડ પ્લે કોન્સર્ટને લઈને ચુસ્ત દુરસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને અમદાવાદ શહેરના કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આ બંદોબસ્તનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને હાલમાં પણ પોલીસ દ્વારા જે સુરક્ષા વ્યવસ્થાની જે ઘડવામાં આવી છે તે દરેક ચેક પોઈન્ટ પર પણ સુરક્ષાની નિગરાણી કરવામાં આવી રહી છે। તે ઉપરાંત કોન્સર્ટ પહેલાં પોલીસ કમિશનર સહિત દરેક અધિકારીઓ દ્વારા રિવ્યૂ પણ કરવામાં આવ્યું હતું। સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્તનું રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું અને જરૂરી સુધારા વધારા સાથે પોલીસ કમિશનર દ્વારા જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી। 400થી વધુ જે સીસીટીવી દ્વારા સમગ્ર ઘટનાનું સર્વેલન્સ કરવામાં આવશે અને 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનને હોવાને કારણે આઈબી દ્વારા જે એલર્ટ આપવામાં આવ્યું છે તેને લઈને એનએસજીની ટીમ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તૈનાત કરવામાં આવી છે। આગામી દિવસોમાં જોવું રહ્યું કે કોન્સર્ટ શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થાય તે માટે સુરક્ષા વ્યવસ્થાના તંત્ર દ્વારા કેવા પ્રયત્નો કરવામાં આવે છે। કેમેરા પર્સન અવનીશ તિવારી સાથે ચેતન બાંભણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ। પોલીસ દ્વારા જે ખાનગીમાં અને યુનિફોર્મમાં જે બંદોબસ્ત રાખવામાં આવ્યા છે એ તમામ જગ્યા મેટલ ડિટેક્ટરથી ચેકિંગ કરવામાં આવશે। એની સાથે સાથે અહીંયા 400થી વધારે સીસીટીવી કેમેરાના એક નેટવર્ક ગોઠવવામાં આવ્યા છે અને તમામ જે છે પ્રેક્ષકો એની ચેકિંગ ફ્રેસ્કિંગ બરાબર થવાની છે અને સુરક્ષાની દૃષ્ટિથી કોઈ પણ ચૂક ના રહી જાય એના માટે જે પોલીસ છે એ વ્યવસ્થિત સંખ્યામાં રાખવામાં આવેલ છે। મહિલા દર્શકો માટે ખાસ કરીને વધારે મહિલા પોલીસ રાખવામાં આવેલ છે। એના માટે ચેકિંગના કાઉન્ટર છે એ પણ વધારે રાખવામાં આવે છે જેથી કોઈને કોઈ વધારે લાઇનમાં ઊભા ના રહેવું પડે અને કોઈને તકલીફ ના થાય।